Overdraft facility is given to the current account holder to meet the working capital requirement. The period can vary from 15 to 60 days. Interest is charged on the actual amount withdraw. જેટલા કઢાવશે એટલા પર એને ઇન્ટરેસ્ટ આપવું પડશે. નો સેપરેટ અકાઉન્ટ ઇઝ મેન્ટેન. એના માટે કોઈ સેપરેટ અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. એન્ટ્રીઝ આર સોન ઇન ધ કરંટ અકાઉન્ટ. જેટલી પણ ટ્રાન્ઝેક્શન થાય છે વિથડ્રોના એ બધા કરંટ અકાઉન્ટમાં જ બતાડશે. ઇટ ઇઝ એ ટેમ્પરરી અરેન્જમેન્ટ ફોર અ શોર્ટ પીરિયડ. ટેમ્પરરી લોન બેંક આપે છે. Discounting bills of exchange. The drawer of the bills of exchange or a beneficiary can discount the bill with the bank. હવે ડ્રોવર શું કરે છે? બિલને ડિસ્કાઉન્ટ કરાવે છે બેંક પાસેથી ઇન ઓબ્ટેન એન્ડ એડવાન્સ. બિલ બેંકને આપીને ડ્રોવર શું કરે છે? પૈસા લઈ લે છે બેંક પાસેથી. બિલ્સ ઓફ એક્સચેન્જમાં આપણે કર્યું. ઓન ધ ડ્યુ ડેટ ધ બેંક વિલ રિકવર ફ્રોમ ધ ડ્રોઈ. તો બેંક શું કરશે? જ્યારે ડ્યુ ડેટ આવશે ત્યારે ડ્રોઈ પાસેથી પૈસા વસૂલ કરી નાખશે. અહીંયા પ્રાઇમરી ફંક્શન પૂરું થયું. ખાલી પ્રાઇમરી ફંક્શન પણ આવી શકે છે અને ખાલી સેકન્ડરી પણ આવી શકે છે અને કાં તો પૂરું પણ પૂછી શકાય. તો હવે સેકન્ડરી ફંક્શનમાં પહેલું છે એજન્સી ફંક્શન. ધ કમર્શિયલ બેંક એક્ટ એઝ એ એજન્ટ ઓર રિપ્રેઝેન્ટેટિવ ઓફ ક્લાયન્ટ પરફોર્મ ધ સર્ટન એજન્સી ફંક્શન. બેંક અમુક એજન્ટ તરીકે કામ કરે છે. પીરિયોડિક કલેક્શન એન્ડ પેમેન્ટ. તો કમર્શિયલ બેંક કલેક્ટ ધ સેલેરી, ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, એની અધર ઇન્કમ પીરિયોડિકલી, બરાબર, એન્ડ મેક્સ ધ પીરિયોડિકલ પેમેન્ટ such as taxes, bills, premium, rent on the standing instruction of the customer. કસ્ટમર કે એ પ્રમાણે શું કરે છે? પૈસા ભેગા પણ કરી દે અને પૈસા આપી પણ દે. તો સેલેરી છે, ડિવિડન્ડ છે, એ બધી લઈ પણ લે. અને પેમેન્ટ કયા કરે? ટેક્સ છે, બિલ છે, ઇલેક્ટ્રિક બિલ છે, ટેલિફોન બિલ છે. જો ક્લાયન્ટ એને કહે કે ભરી નાખો તો એ ભરી પણ નાખે. તો કમર્શિયલ બેંક ચાર્જ સર્ટેન ફિક્સ અમાઉન્ટ quarterly or annually in form of service charge from the customer for providing such service. હવે આ સેવા માટે શું કરે છે? ફિક્સ અમાઉન્ટ ચાર્જ કરે છે, સર્વિસ ચાર્જ, બરાબર, જે કસ્ટમરને પે કરવું પડે છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ એટલે શું? કે પરચેસ ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર. લાર્જ કમર્શિયલ બેંક અંડરટેક ધ પરચેસ એન્ડ સેલ ઓફ સિક્યુરિટી સચ એઝ શેર્સ, બોન્ડ્સ, ડિબેન્ચર. આ બધું એસપીમાં શીખ્યા. એ બધું ખરીદ વેચવામાં મદદ કરે છે. ઓન ધ બિહાફ ઓફ ક્લાયન્ટ. ધીસ હેન્ડલિંગ of security is known as a portfolio management. Due to the facility, more clients are opting for such services of commercial bank. મોસ્ટલી બધા લોકો કમર્શિયલ બેંક પ્રિફર કરે છે કારણ કે શેર્સ, ડિબેન્ચર ખરીદવામાં અને વેચવામાં એ કમર્શિયલ બેંક મદદ કરે છે. તો પરચેસ ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર ઓર બોન્ડ્સ ઇઝ કોલ્ડ એઝ એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ. ફંડ ટ્રાન્સફર. બેંક ટ્રાન્સફર ધ ફંડ ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ. ફ્રોમ વન બેંક ટુ અનધર બેંક. એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરે છે. એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર થાય છે. કમર્શિયલ બેંક કમ વિથ અ વેરિયસ ઇનિશિયેટિવ ટુ મેક ધીસ ટ્રાન્ઝેક્શન હેઝલ ફ્રી એટલે વિધાઉટ ડિફિકલ્ટી. આ બધા જ પૈસા ટ્રાન્સફર કરવાના કામ કેવી રીતે થાય છે? ઇઝીલી. બેંક કેન પરફોર્મ ઓલ ધીસ ફંક્શન વેરી ઇઝીલી. પછી છે ડીમટરિયલાઇઝેશન. ડીમટરિયલાઇઝેશન એટલે શું? કે રેકોર્ડિંગ પરચેસ એન્ડ સેલ ઓફ સિક્યુરિટી ઇન ધ ઇલેક્ટ્રોનિક ફોર્મ. આ તમને એસપીમાં ડિટેલમાં આવશે. બેંક પ્રોવાઈડ ધ ડીમટરિયલાઇઝેશન ફેસિલિટી ટુ ધેર ક્લાયન્ટ ઇન ટુ હોલ્ડ દેટ સિક્યુરિટી ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મેટ. એટલે કે જેટલા પણ શેર્સ અને ડિબેન્ચર મેમ્બર ખરીદે, કસ્ટમર ખરીદે, તો એ બેંક શું કરે છે? ઇલેક્ટ્રોનિક ફોર્મ દેટ ઇઝ ઇન કોમ્પ્યુટર એ શું કરે છે? ટ્રાન્સફર પણ કરી દે, રેકોર્ડિંગ પણ કરી દે. હવે વેચવા હોય તો એ શું કરી નાખે? ડેબિટ કરશે. અને ખરીદે તો એ શું થશે? અકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. તો એ શું કરે છે? પૈસા જમા થાય તો ક્રેડિટ થશે, શેર્સ વેચશે તો. અને પૈસા જો ખરીદે ને પૈસા ઓછા થાય તો ડેબિટ થાય. તો એઝ પર ધ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન ઓફ કસ્ટમર, તો એ શું કરે છે? એકોર્ડિંગ ટુ પરચેસ એન્ડ શેર્સ ધ ડિબેન્ચર એન્ડ એન્ટ્રીઝ આર મેડ ઇન ધ ઇલેક્ટ્રોનિક ફોર્મ ઇન ધ ડીમેટ અકાઉન્ટ, દેટ ઇઝ ડીમટરિયલાઇઝેશન અકાઉન્ટ. પછી છે ફોર એક્સ ટ્રાન્ઝેક્શન. ફોરેક્સ ટ્રાન્ઝેક્શન એટલે ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન. ફોરેક્સ એક્સચેન્જનું એબ્રિવિએશન ફોર ફોરેન એક્સચેન્જ. ધ બેંક મે પરચેસ એન્ડ સેલ ધ ફોરેન એક્સચેન્જ સિક્યુરિટી ઓન ધ બિહાફ ઓફ ક્લાયન્ટ. ક્લાયન્ટની બધીમાં ફોરેન એક્સચેન્જ પણ ડીલ કરે છે. બેંક પરચેસ અ ફોરેન એક્સચેન્જ ફ્રોમ ઇટ્સ ક્લાયન્ટ વેન ઇટ ક્લાયન્ટ રિસીવ ફ્રોમ ધ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન. ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન મળ્યું તો એ શું કરે છે? ક્લાયન્ટ બેંકને આપશે અને બેંક એ કલેક્ટ કરી લે. ઓર સેલ ધ ફોરેન એક્સચેન્જ વેન ધ ક્લાયન્ટ નીડેડ ઇટ ફોર ઓવરસીઝ ટ્રાન્ઝેક્શન. હવે સેલ પણ કરી દે જો એને ઓવરસીઝ બીજા કન્ટ્રી સાથે ધંધો કરવો હોય તો. એટલે બેંક શું કરે છે? ફોરેન એક્સચેન્જ ખરીદે પણ છે અને વેચે પણ છે. કોની માટે? કસ્ટમર માટે. પછી છે યુટિલિટી ફંક્શન. તો યુટિલિટી, કમર્શિયલ બેંક પરફોર્મ ધ યુટિલિટી એટલે સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ કસ્ટમર ફોર ધ બેનિફિટ ઓફ ધ ક્લાયન્ટ. ઇટ પ્રોવાઇડ ધ સર્ટન યુટિલિટી ફંક્શન્સ. પેલું ઇસ્યુ ઓફ ડ્રાફ્ટ એન્ડ ચેક. બેંક ચેક ઇઝ એન ઓર્ડર ટુ પે ધ મની ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર બ્રાન્ચ
of the same bank or a other bank. Bank issue the draft to the account holder as well as non-account holder. બેંક ડ્રાફ્ટ બંનેને આપી શકે, અકાઉન્ટ હોલ્ડરને પણ આપે છે, નોન અકાઉન્ટ હોલ્ડરને પણ આપે છે. વેન ધ ચેક આર ઇસ્યુડ ઓનલી ટુ ધ અકાઉન્ટ હોલ્ડર, જ્યારે ચેક ખાલી અકાઉન્ટ હોલ્ડરને મળે, જ્યારે ડ્રાફ્ટ બધાને મળે, અકાઉન્ટ હોલ્ડરને પણ મળશે અને જેનો અકાઉન્ટ નહીં હોય એને પણ મળશે. બેંક ચાર્જ કમિશન ફોર ઇસ્યુઇંગ ધ બેંક ડ્રાફ્ટ. લોકર ફેસિલિટી, બેંક પ્રોવાઈડ ધ લોકર ફેસિલિટી ટુ કસ્ટમર. લોકર ફેસિલિટી આપે છે ફોર સેફ કસ્ટડી ઓફ ધ વેલ્યુએબલ્સ, ડોક્યુમેન્ટ્સ, જ્વેલરી એ બધું રાખવા માટે. પછી પ્રોજેક્ટ રિપોર્ટ, ધ બેંક કમર્શિયલ બેંક પ્રિપેર ધ પ્રોજેક્ટ રિપોર્ટ, ફિઝિબિલિટી એટલે બારીકાઈથી, સ્ટડી ધ ઓન ધ બિહાફ ઓફ ક્લાયન્ટ. ક્લાયન્ટની બદલીમાં શું કરે છે, એકદમ બારીકાઈથી બધું ચેક કરે છે. પ્રોજેક્ટ રિપોર્ટ અનેબલ ધ બિઝનેસ ફર્મ ટુ ઓબ્ટેઇન ધ ફ્રોમ માર્કેટ, ટુ ઓબ્ટેઇન ધ ક્લિયરન્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓથોરિટી. ગવર્મેન્ટ ઓથોરિટી પાસેથી પૈસા લેવામાં પણ મદદ થાય છે. તો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને બિઝનેસમેને પૈસા પ્રોજેક્ટ માટે ખપતા હોય તો એ પણ લેવામાં મદદ કરે છે. ગિફ્ટ ચેક, બેંક ઇસ્યુ ધ ગિફ્ટ ચેક એન્ડ ગોલ્ડ કોઈન ટુ અકાઉન્ટ હોલ્ડર એઝ વેલ એઝ નોન અકાઉન્ટ હોલ્ડર, બધાને આપે છે. પછી ગિફ્ટ ઓર કોઈન કેન બી યુઝ બાય ધ ક્લાયન્ટ ફોર ધ પર્પઝ ઓફ ગિફ્ટિંગ ઓન ઓકેશન લાઇક વેડિંગ, બર્થડે. તો એ જોઈતું હોય તો ગિફ્ટ ચેક બનાવી દે અને જે ક્લાયન્ટ બીજાને ગિફ્ટ આપવા માટે યુઝ કરે છે ડ્યુરિંગ ધ વેડિંગ, કોઈના લગ્ન હોય, બર્થડે હોય તો ગિફ્ટ ચેક બનાવી દે બેંક. અંડરરાઇટિંગ સર્વિસ, અંડરરાઇટિંગ મેં પહેલાં પણ કીધું છે કે વેનેવર ધ ન્યૂ કંપની સ્ટાર્ટ, નવી કંપનીના શેર્સ વેચાતા ન હોય તો બેંક ગેરંટી આપે કે કોઈ નહીં લે ને તો હું ખરીદી લઈશ, તો એને અંડરરાઇટિંગ સર્વિસ કહેવાય. કમર્શિયલ બેંક પ્રોવાઈડ ધ અંડરરાઇટિંગ ફેસિલિટી ઇફ ધ શેર્સ આર નોટ ફુલ્લી સબસ્ક્રાઇબ, એટલે ફુલ્લી વેચાયા નહીં, કોઈએ ફુલ્લી ખરીદ્યા નહીં. ધ અંડરરાઇટિંગ બેંક અગ્રીઝ ટુ ટેક અપ ધ અનસબસ્ક્રાઇબ પોર્શન ઓફ સિક્યુરિટી, તો બેંક અગ્રી થાય છે કે આટલા નથી ખરીદ્યા તો અનસબસ્ક્રાઇબ એટલે જે ખરીદ્યા ન હોય એ બધા શેર્સ બેંક પોતે ખરીદી લે છે. પછી ગોલ્ડ રિલેટેડ એટલે અંડરરાઇટિંગ એટલે પરચેસ ધ સિક્યુરિટી ઓફર બાય ધ ન્યૂ કંપની. નવી કંપની કોઈ શેર્સ ઇસ્યુ કરતા હોય ને ઇફ ધ પબ્લિક અનેબલ ટુ સબસ્ક્રાઇબ એટલે પરચેસ ધ શેર્સ, જો એ પબ્લિક પરચેસ ન કરે તો અનસબસ્ક્રાઇબ શેર્સ કેન બી પરચેસ બાય ધ બેંક. પછી ગોલ્ડ રિલેટેડ સર્વિસ, નાવડેઝ મેની બેંક્સ આર પ્રોવાઇડિંગ ધ ગોલ્ડ સર્વિસીસ ટુ ધ કસ્ટમર. Bank are commercially buying and selling the gold and gold ornaments from the customer on a large scale basis. ગોલ્ડ ઓર્નામેન્ટ ખરીદે પણ છે અને વેચે પણ છે. સમ બેંક પ્રોવાઈડ ધ એડવાઇઝરી સર્વિસ ટુ ધ કસ્ટમર ઇન ટર્મ્સ ઓફ ગોલ્ડ ફંડ, ગોલ્ડ ETF બરાબર. એ શું કરે છે, ગોલ્ડ રિલેટેડ એ શું કરે છે, ટ્રાન્ઝેક્શન પણ કરી લે છે. તો ગોલ્ડ ગીરવી રાખીને પૈસા પણ આપણે લઈ શકીએ છીએ. તો બેંક કમર્શિયલ બેંક બાય એન્ડ સેલ ધ ગોલ્ડ એન્ડ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ધ કસ્ટમર. ગોલ્ડ અને ગોલ્ડના ઓર્નામેન્ટ્સ પણ ખરીદે છે અને વેચે પણ છે.